અમદાવાદની આ જગ્યા પર દિવસ રાત લાખો હરિભક્તોને મફતમાં પ્રસાદ મળવાનો છે। કઈ જગ્યાએ? 23 થી 27 જાન્યુઆરી દરમિયાન સમયોનું આયોજન થઈ રહ્યું છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર ગાદી દ્વારા આ સમયો શિક્ષાપત્રીના 200 વર્ષ એનું સેલિબ્રેશન તમે મારી પાછળ આ ભોજનાલય જોઈ શકો છો। અહીંયા દિવસ રાત પ્રસાદ આપવામાં આવશે। આદિત્ય ગઢવી હોય, અતુલ પુરોહિત હોય, હાર્દિક દવે હોય, બધાના કાર્યક્રમ હોય। આ બનાવવામાં આવી છે યજ્ઞશાળા। આપણા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જુઓ તમે, લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે। ક્યાંય તમને લોખંડ નહીં દેખાય અને 108 આ કુંડ બનાવવામાં આવ્યા છે। 5000 પ્લસ વોલેન્ટિયર્સ જોડાશે આમાં। તો કેટલી સરસ આ જગ્યા છે, એક અદ્ભુત અલૌકિક અનુભવ અહીંયા થશે। આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનું કોમ્બિનેશન કેમ છે આ સમયો ઇવેન્ટ, એ હું તમને કહું। કારણ કે આ તમે વાંચો, કોડ ઓફ લાઇટ, અ ડિજિટલ એક્સપિરિયન્સ। ભગવાન શ્રી સ્વામિનારાયણજીના જીવન ચરિત્ર વિશે જો તમારે જાણવું હોય તો એક ડિજિટલ અનુભવ તમને AR VR અને AI દ્વારા તમને અનુભવ કરવા મળશે। તો બાળકો હોય, યંગસ્ટર્સ હોય, એ બધા અહીંયા આવીને આ અનુભવ ખાસ કરે એ મારી વિનંતી છે। સો આ છે મંત્ર કુટીર। અહીંયા જે પણ ભક્તોએ જે મહામંત્ર લખીને મોકલાવ્યો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ આખો અહીંયા પિલર ઊભો કરવામાં આવશે। આ છે મહાપૂજા ક્ષેત્ર કે જ્યાં 5000 કરતાં પણ વધારે હરિભક્તો અહીંયા મહાપૂજાનો લાભ લેશે। તો અડાલજ ત્રિમંદિર, બરાબર, એ તમે જોયું, બરાબર એની બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં જ આ સમયોનું આયોજન થઈ રહ્યું છે। તમામ હરિભક્તોને હું RJ દેવાંગ આમંત્રણ પાઠવી રહ્યો છું।